અવયવીકરણ શોધો. જ્યારે પણ આવો પ્રશ્ન પૂછાય ત્યારે શું કરવાનું કે જે પણ સંખ્યા આપી છે તેનો અવિભાજ્ય અવયવ પાડવાનો. જો 18 છે તો 18 ના પહેલા તમે ભાગ પાડશો તો કઈ રીતે પડશે? 9 દુ 18 અથવા તો 3 6 18. બરોબર. હવે આમાં બે અવિભાજ્ય છે પણ 3 નથી એટલે 9 નથી તો 9 ના હજી પડશે. 3 તેરી 9 અને આ 2 3 તેરી 9 9 દુ 18. અહીંયા 3 અવિભાજ્ય છે જ્યારે 6 અવિભાજ્ય છે તો 6 ના ફરીથી પડશે 3 દુ 6. બરોબર. તો આ જે છે એનું અવયવીકરણ થયું કહેવાય. એવી જ રીતે 25 છે. હવે 25 ના તો બે જ ભાગ પડે. 55 25. બરોબર. હવે 64 તો 64 ના કઈ રીતે ભાગ પડશે? તો કેટલા દુ 64 થાય પહેલા તો 32 દુ 64. બરોબર. 32 છે તો 32 ના ભાગ 16 દુ 32. હવે ઉપર જે બે છે એમને લઈ લેવાના. અહીંયા 16 છે તો 8 દુ 16. હવે આ બંને જે છે નંબર એને સેમ ટુ સેમ લઈ લેવાના. હજી અહીંયા 8 છે તો એના ભાગ પડશે 4 દુ 8. એટલે ઉપરના જે નંબર છે એ એઝ ઇટ ઇઝ આવશે. હવે હજી 4 ના ભાગ પડશે 2 દુ 4. ઉપરના જે નંબર છે એઝ ઇટ ઇઝ 2 દુ 4 4 દુ 8 8 દુ 16 16 દુ 32 32 દુ 64. ચલો હવે આ છે 45 નું અવયવીકરણ શોધો. તો એનો જવાબ તમારે કમેન્ટ કરવાનો છે. ઓકે.